અસલ શાહ બનાવું ને પછી ખાઉં કેવી મજા આવશે. થોડુંક જીરું વાટીને નાખું. હો છુલ્યા ને હાય એટલે ચાલુ ચમ નહીં થતું આર્યું. એટલે પમદાર તો મી વલોન મેલ્યું છે કમ્પ્લેટ ચાલુ હતું ને આજ શું થયું. લાઈટે કમ્પ્લેટ આવે છે. મારા કરમ જ ચિકચા માઉલ હસેલું હોય છે. અસલ વિચાર્યું તું કે પહેલી શાહ બનાવું અને પછી ખાવું એટલે શાંતિથી શાહ ને રોટલો તો ખાવા થાય. એક કામ કરવા દે બાલય નીથી વલોણું લઈ અને પછી ખાવા બેહું. એમને તો ખાવાની મજા જ ના આવે. બાલય શું કરો હલ્યા? અલ્યા ઘઉં કાઢતો થોડા. હું શું કહું છું, હા તમારે વલોણું પડ્યું હોય તો આલજો. ભણુપા હું તો પેસો રાખું તે મારે વલોડાની જરૂર પડે. તમારે વલોણું નહીં? ના અલ્યા તારી બાલય હા અસલ રોટલા બનાયા, શાક કર્યું અને આટલું દહીં પડ્યું તું તે કીધું ભાજીને શાક ખાઉં. અલ્યા ખરા ટેમે મારું બધું વલોણું જ દાવ પડ્યું. એટલે વલોણું તમારે બગડ્યું છે ઉવે એવું છે એમ. તે ભણુપા મારતો નહીં વલોણું તાર. રે હવે વલોણું ચોથી લાવવું. એ ભણુપા તમારે વલોણું જોતું ને તો બેહે ઘેર જતા રહો એકમ મળી રહે. ભેંની છે ઓવે તો ઈકણથી જ લેતા ઉતાર. આ જો આ તો મસ્ત મિક્સ ભાજી બનાવી ખાવી છે. થોડું ફુલેવર વાળું, થોડું ખિયાગો ફૂલવું. આ બળુબા ઓવે જો બોલાવજો. અમે મોડું થાતું તું. ચમ છો કો શાંતિ કાધું? ચોથી લાઈન આ નહીં શાકો ફોલતા. આ તો ખાલી પૂછ્યું વળી કર્યા છે. ખાઈ લીધું હોય અને પદના માટે શેગો ફૂલતા હોય તો ના ના હો એવું નહીં. હું છે ને તાજી શાકભાજી ફોલું અને પછી બનાવું. શું આઈડિયા? આયો તો આટલા ઉજી તમે સાખો એ બરોબર છે. એવું પૂછ્યું મને. ખોશો કે નહીં ખાતા એમ કો. ના ના ખસન ચમ ના ખર. હા તો આપણું કોમ થાય. એટલે સારી આવી છે ના તાણી વલોણું લેવું છે. વલોણું લેવું છે. ઉએ પ્યાય ચેવું થયું ખબર છે? હું અસલ રોટલા બનાયા, શાક બનાવ્યું અને પછી બેઠો હતો ને તે કીધું થોડુંક દહીં પડ્યું તું ભાજી નાખું અને પછી ખાવા બેહું. તે જેવી સોપ પાડીને વલોણું જ ચાલુ નાખ્યું મારે. એટલે વલોણું બગડ્યું હતું ઉએ તો તમારે છે ને એમ જેમ દઈ ના જોવા મળે. પેલા જોઈ લેવું પડે વલોણું સારું છે કે બનશે. એટલે પણ વલોણું તો 15 મી વલોણ મેલ્યું તું તાર તો સારું હતું. એ તો ચેક કરવું પડે પેલા ટેસ્ટર થી કે સારું છે કે બનશે. હવે થઈ ગયું વળી મળશું. એટલે વલોણું લેવા આવ્યા છે ઉએ બરોબર. હા. વલોણું તો હું આલો જ તમને હા. પણ નહીં આલું વળો. ચમ હાલોત ને નહીં આલવું એટલે? એટલે જો મારી વાત આપણો તમે છે ને પેલું લાઈટ વાળું વલોણું વાપરો છો. ઉએ મારા જોડે હીરું નહીં. તો તમારી જોડે ચીયું છે? મારા જોડે તો પેલાના જમાનાનું પેલું લાકડાનું છે. મોટું? ઓએ તમારે કોમનું નહીં. જો જતા રહો પાછા. ના ના કશું વાંધો નહીં. હીરું હશે તો હું ભાજ્યું મને આવડે હે. એટલે શું વલોણું પાકશો? વલોણું નહીં, તાણી શું કહેવાય, શાહ ભાજ્યું. શાહ ના પગાય. દહીં ભાજ્યું. હા એમ કહો તાણી. આ હીર્યું તાન ચમ ખબર છે? હા હું મારા મોમાન ઘેર જાતો ને તાર મારા માને હીર્યું હતું તે મુસન હીર્યું ફેરવતો તો હીરું લેતા આવજે. હવે મારા મોમાન ઘેર હું ચોથ જઉં. બળુબા સોખી વાત કરું ને તો હું વલોણું કોઈ હાલતો નહીં. બે તમારા કોઈ નહીં હાલતા ને પણ આજ મને હાલવું પડશે. ના બળુબા તમે ચોક હમણાં લાકડાનું છે ભાઈ નાખો તો. એટલે ના ભાગવું એમ છે ને પૈસા હે.
ના તમે તો ભાજી નાખો, તમારે તો ઠકાણ જ નહીં. ભાજી જાય તો નવું બને રહી આવેલું બસ. એટલે શું વાત કરો છો? અત્યારે જાજો કોઈ બની આલે છે નવું? અરે પણ ચિંતા કરશો નહીં, ભાજો નહીં, આ તો ખાલી કીધું. ના ના બળુભા, વલણું નહીં આલું. તમે તો જઈને બગાડો. અને એને છે ને હું કેટલું હમું રાખું છું ખબર છે? મુએ હમું રાખ્યું બસ, ચોખ્ખું કરીને તમને ઘેર આલી જાય. જો લઈ જાવ તો લઈ જો, પણ જો એના પર છે ને મસ્તની અઘારે ના થાવી જોવે. નહીં થાય બસ. હા, અને જો હલવીને બહાર કાઢો ને એવું ઉકળતું ગરમ ગરમ પાણીથી ધોવાનું. તોરાઈ જાય. હા, પછી કાપેથી અસલ સાફ કરવાનું. અસલ આમ પોલિશ મારી દે એવું. બળુભા જો કોઈ થયું ને તો તમારો જીવ લઈ લે હું. એટલે કોઈ ના થાય, વલોણા શું થાય? તમારે ઠકડા નહીં, મને ખબર છે. તમે લાઈટ નું બગાડ્યું, આ તો લાકડાનું છે. એટલે લાઈટ નું તો પેલું ઇલેક્ટ્રિક આવે ને એટલે હવે લાઈટ આખા પાછી થઈ હોય ને તો કદાચ છેડો બેડો આખા પાછો થયો હોય અને એ હું હમું કરી ગયું. આજનો દાડો આલો ખાલી. પણ એ તમારે ચેક કરવું પડે કે બગડેલું છે કે સારું છે. એટલે હવે બગડેલું મને શું ખબર હતી? આલુ હેડો હવે દહીં જોમાડ્યા પછી મને ખબર પડી બગડ્યું છે. પણ તમારે છે ને દહીં જ ના જોવા મળે. શી વાત કરી છે યાર? હા, હાસવીન પકડો. હાસવીન ઓ તમે સૂંટી મારો છો, અમને ભાઈ નાખો. ના ઝૂંટી નહીં મારી. બસ જોયા, આમ કરી લો મેલો. હા, અડે ના જો ઉપર, અડે ના. ના નહીં અડવા ગયું. હા, આ ભાઈ ના સીધા જાતે ઉપાડો, મને બહાર નીકળવા દો તમે. ના ઉપાડો, હું પકડું, તમે બહાર નીકળજો. થોડાક આગા તો ઉપાડો. આ તો જેટલું હાસવીને રાખું છું હું. ના મુએ હાસવીન રાખ્યું ભાઈ. આમ ઉપાડ. બસ શું કીધું? સારું, કોઈ થાવ ના જોવે. કશું નહીં થાય, હું હોદનું તો મને આલી જાય બસ. હોદ ના લીધા હા, હોદ ચાલ પડશે હવે. હાલ હમણાં હોદ પડી જાય. એટલે તમે આજની હોજ કહો છો કાલની? અત્યારે હમણાં હોદ ના જ. હા લઈ જો, પણ હમણાં હું લેવા આવ્યો જો હોદના હાથ નહીં આવો તો. સારું, હું આલી જાય, તમે ચિંતા ના કરો. સારું, ગરમ પાણી ધોજો પાછા. એટલે તોય નાખ્યો એમ તો લેજો, ના હાલવું રવાજો. ના હવે આયા સર લઈ જો. વાત કરી રહ્યા છો, આટલું બધું યાર છોકરું કોઈ માં ના હાસવે, તમે તેટલું હાસવો. પણ તમે શરમ આપી જોવે. અલ્યા ઈ મહાની શરમ. અલ્યા તમે વલોણું માગતા તમે શરમ નહીં આવતી? હવે ભાઈ તમારે કોઈક વસ્તુની જરૂર હોય તો તમે મારી જોડે આવો, હું ના પાડું તમને. હવે ના તો ના પાડો, પણ જોવો યાર આ જોજો બાપુ, હવે થોડુંક જૂનું થયું છે ને એટલે પૈસા એવું છે એટલે હાસવીને રાખજો. જાહો બેટા, આપણે તો હાસવી તો હા. કોઈ થાવ ના જો ને ટૂંપો આવ્યો. એટલે કોઈ નહીં થાય. સારું હેડો, કશું નહીં થાય. તમે તાર શાંતિથી તમે ખોર વાટી અને હું વધનું પાછું આલી જાય. ચિંતા ના કરો. સારું જો, કશું નહીં થવા દઉં. હા આવજો. અને હટાવતું રહેજે પાછું. હા જાતું તાર. એટલે જો એને ઠકડા નહીં, વલોણું લઈ જાય આપણે ભાજી નાખી મારા ઉપાજી. ભાજી તો ખરા, જીવ લઈ લીધો એનો. લઈને હડ્યા ઉડે આયા માગવા તરત જો. આવું હતું? ના આવું જોઈશે. એટલે ઉપર કોક આવે ના. આ ચાર દોતથી ભલોવાનું આવતું છે. એટલે પણ ચાર દોતથી ચી રીતના ભલોવાય? એને મને આલ્યું તાણ એવું જ હતું. હાસવીન પકડો. હાસવીન ઓ તમે સૂંટી મારો છો, અમને ભાઈ નાખો. તારી ફૂલડું જોઈ જુવાનું. પ્યાહો કહેતો તો મારો જીવ છે. પ્યાન જીવ ચોક તો ઉડી ગયો. તારી ચોઈ જુઓ છે હાર્યું. ફૂલડું ની જળે મન માતાના પ્યાહો ફૂલડાની જગ્યાએ મન ભરાવશે અને પછી ઘમમ વલોવશે. પછી ગોણું વાગશે.
કમર ગમર મારું વલોણું ગાજે બેહો આઈને મારી મટુકી ફૂલે ના ના ફટાફટ મને જવા દે ચોક વાટમાં જ પડ્યું છે જલ્દી જવા દે લડતે લડતે વાળમાં પડ્યા વાળ એને રે ઓહ તારી આ શું છે મારું બેટું આવું લાગે છે લાકડાનું હો હવે અરે કશો તો નહીં આપણે જ બાળવા થાય અસલ પઠ્ઠો પાડવો છે ને ભાઈ મને નાખીને તાપવું છે બરાબરનું મફતું યાત્રું જડ્યું કે પોકવા તોય ના ચડ્યું આ ફૂગડું ચો પડી ગયું હશે એ ભગવાન જળી જાય ને તો યા એક નારિયેળ કર્યો કદાચ પીહાઈ નહીં પડી રહ્યું હોય તો ના ના પણ પીહાઈએ આલ્યું તાણ તો એરું લગાયેલું હતું ના ના જવા તો દે એટલે પણ જઈને કે આવ્યો શું કે પીહાઈ ફૂદડું પડી ગયું ના ના બાપ કહી દઉં તો પીહાઈ મનીથી ક્યારેય ના બાડી એટલે કરવું શું હવે એક કામ કરવા દે પીહાઈ ઘેર જાઉં એટલે કહું ના કે એનું ફૂલડું ખોવાઈ ગયું છે એમ જ કહું કે ભાઈ તમારે આ ભલોણું રહ્યું જબરું છે ચોથી કળાયું તું હવે શું કે આવું લે મારે ના ના કદાચ જ્યાં ચોકડ મેલતા હોય અને કણ બીજું પડ્યું હોય જાવડીને લઈને આવતો રૂ અને ભળાઈ દઉં પ્યાઈ ને ખબર ના પડે જવા તો દે વાહ ડોળી થાવું છે કડી બળુબા એટલે જેમ પાછા આયા તમારું વલોણું જબ્બર હતું હો મારું બેટું જબર હતું ઓય એટલે શું થયું વલોણા વલોણા કોઈ નહીં થયું કાણી તમે જુઓ ને તપેલી ભરીને દઈ હતું અને તપેલું ભરીને મોખણ નેહર્યું હોય હાય તાણી જબર કેવાય બળુબા ચોકડ બનાવરાયું તમે એટલે બળુબા હમણાં તો કીધું તું તમે લેવા આયા તાણી આ તો હાલનું વલોણું નહીં મારા કાકાના હાથ પેઢી પેલાનું છે હાથ પેઢીનું હંગરી રહ્યા છો એમ ઓએ હજુ તો પાછું પોસ પેઢી ચેડે હેડશે આમાં શું હાસ્યું છે ના ના જબર હાસ્યું છે હો તાળી હજુ તો હસવા હે પાછું ના ના હચવા હે ચમ લાયા નહીં હું વલોણું અલ્યા વલોણું તમને ખબર તો છે તમે નતું કે મને કીધું કે ગરમ પાણી અસલ મેલીને ધોઈને લાવજો એટલે ગરમ પાણી મેલ્યું છે ના ના વાત સાચી છો ઓય આ તો તમને કહેવા આવ્યો તો કે તમારું વલોણું સારું છે ઓય આ પાછા હકરી ધોજો ને પછી મસ્ત પોતું મારજો ઉપર આમ ચકચકાટ ના ના અસલ તમને પાછું હતું ને એવું પાછું આલી દેયો એટલે ચાણી અલ્યા કીધું તો ખરું હમણાં પાછું ફેર આવું હાલવા ફેર આવશે એમ તે હાલ જમ આયા છો આ તમને કહેવા આવ્યો તો તમે ચોકણ બનાવરાયું હતું એટલે મારે બનાવવું છે એમ ના આ તો પેલાનું છે એટલે ખબર નહીં મનતો પણ હું હાસવી રહ્યો છું અને બેહાઈ હા તમે આરી ચોકણ મેલો છો આમ ચમલે બળબત તમારે શું કામ છે એટલે શું ખબર છે હા તમે જે જગ્યાએ મેલતા હોય ને એવી જગ્યા મારે બનાવરાવી છે અને પછી એવું વલોણું લાવી અને કણ મેલવા ના થાય એટલે બળુબા મન ચમ એવું લાગે છે કે આ દહીં રહી ને એની બગડી છે ચમ દહીં બગડી એટલે તમારો ઈરાદો ખોટો લાગે હું વલોણાની હમણાં જગ્યા કઈ દઉં કોઈ મેલું છું રાતના તમે આઈને ચોરી કરીને જતા રહો તો આજે ચોર ગણો છો મને તો ચોર જ ગણું કે હજુ વલોણું લઈને નહીં આયા તમે
એટલે વલોણું તો હાલ તરત તો લઈ ગયો તો તરત ને તરત તો ચોથી પણ તમને ધોવું તો પડે તમને આલ્યા પહેલા અને મારો એક જ નિયમ છે કે જેવી વસ્તુ કોકના અહીંથી લઈ જવાની એવી ને એવી પાછી આલવાની હા તમે ઉભા થાજો ચોકડ મેલો છો મને કહેજો હેડજો એટલે બરોબર પણ તમારે શું કામ છે અમે ગમે તે મેલતા એટલે કોકે ઉભા થોકી ચોકડ મેલ્યું તું એમ કહેજો મને અલ્યા વળી મોંચી નું આવ એ હું છે ને ડબ્બર પાવ જીવ કરતી વધારે હાસું હા ઓય જો એ આમ તાકોયા આટલે વળગાડું એટલે વરગાડેલું તું એમ ઓય આમ કહી દે મારું વલોણું અસલ બાપડું લબડાયેલું ભાઈ એક વાર રહેજો જો ઓય જ મેલો છો કે બીજે ચોય મેલો છો ના ના વજ મેલું છું પણ વાહન કેમ ના આવી ગયો છો ના ના એ તો ખાલી જોયું આમ ઉપર ધાબા ઉપર તો નતા મેલતા ને અરે વજ હું તો મેલું છું ધાબા પર શું કેમ લઈ જાઉં ઓ બરોબર શું ગોતો આલે બળુબા હા શું ગોતો કશું ગોતતો નહીં એ તો કીધું આમ લબડાવો હશે એટલે ભય હડી તો નહીં રહેતું ને ના ના અડતું છે મારી જીમ કરતી વધારે વાલું છે હા એટલે જોવું પડે કે મારે એટલે હડો મને ચમચમ કેવું ફૂલડું ખોવાનું છે મને કહું તો હમણાં જીવ લે મારો ઓળશો પાછો કે પોસ પેટી સલબવાનું છે પોસ પેટી ચો વાત કરશી વાત ફૂલડું ખોવાનું છે